જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે બોમ્બેનો જે હલવો મળે છે, વૈષ્ણવને કમેન્ટ આવેલી મને ઘણીવાર કે બોમ્બેનો આઈસ હલવો જે મળે છે એ કેવી રીતે બનાવાય. તો જેના માટે એક નાનકડો જ માપ પહેલાં એક લેવાનું. સૌથી પહેલાં હું આપણે એ જ સજેસ્ટ કરી કે જ્યારે બી પહેલી વાર આપણે કોઈ વસ્તુ કે સામગ્રી બનાવતા હોઈએ ત્યારે ઓછો માપ પ્રેફર કરવાનું. એક નાનકડી કટોરી લીધી, મેંદો લીધો, મેંદો શેકી લીધો. બ્રાઉન નહીં કરવાનું, ખાલી 2 મિનિટ એમને મેને શેકી લેવાનું છે. ડ્રાય રોસ્ટ ઘી નહીં પધરાવવાનું. સેમ માપ લેવાનું. એ જ જે કટોરીના માપથી મેંદો લીધો હોય એ કટોરીના માપથી 1.5 કટોરી સાકર, 1 કટોરી દૂધ અને 1 કટોરી ઘી લઈને શેકેલો મેંદો બી એમાં સાથે પધરાવી દેવાનો અને એને પહેલાં સરખું મિક્સ કરી લેવાનું, બરાબર, કે જેનાથી લમ્સ ના પડે. પહેલાં ગેસ નહીં ચાલુ કરવાનું, ગેસ પહેલાં બંધ જ રાખવાનું, નહીં તો તરત જ એમાં ગાંઠા પડવા માંડશે. સરખું પહેલાં મિક્સ કરી લઈએ. આજે મેં સિલિકોનનો તવીથો છે એનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા છે ને કેસર બી મેં સાથે પધરાવી દીધું. હવે ગેસની આંચ અહીંયા ચાલુ કરી દીધી છે અને આપણે હવે એને કન્ટિન્યુ એટલે સતત એને આપણે ચલાવતા રહેવાનું છે. વિડીયોને ખાલી ફાસ્ટ ફોરવર્ડ કરી રહી છું જેથી હું આપને સરખું સમજાવી શકું કે વિડીયો આપણે કેવી રીતે આઈસ હલવો, બોમ્બેનો હલવો જે છે કેવી રીતે આપણે બનાવ્યો છે. જો અને હજી આપને કહીશ, એને આપણે સેટ થવા માટે કમસે કમ 8 થી 9 કલાક જોવે, કારણ કે મેં સેટ કર્યું ત્યારે જ મને સમજાણું કે એમાં આટલી વાર લાગે છે. તો હવે એને સતત આપણે ચલાવતા રહીએ. મેં કેસર પધરાવ્યું જેથી એનો રંગ કેસરી થઈ જાય. આપને જે ખબર હોય તો માર્કેટમાં એક શ્વેત અને સફેદ અને કેસરી મળે છે, તો એમાં તો ફૂડ કલરનો ઉપયોગ થાય છે, પણ આપણે ફૂડ કલરનો ઉપયોગ નથી કરી રહ્યા, આપણે કેસરનો ઉપયોગ કરી રહ્યા છે. તો જેમ જેમ એમાં ચાસણી થતી જશે તેમ તેમ આ મિશ્રણ ઢીલું થશે. આ મિશ્રણ ઢીલું થશે પછી એને સતત ચલાવતા રહેવાનું. ધ્યાન રાખવાનું કે નીચેથી ચોંટે નહીં. અને હા, એક ધ્યાન રાખવાનું, ગેસની આંચ ધીમી રાખવાની. ફાસ્ટ એટલે હાઈ નહીં કરવાની, એકદમ ધીમી રાખવાની. ધીમા ગેસે જ આપણે એને સિદ્ધ કરવાનું છે. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. તો અહીંયા આપ જુઓ તો હવે એક પ્લેટ લઈએ, પ્લેટમાં જરાક કાઢીને જોઈ લઈએ કે ગોળી એની વળવા માંડી છે કે નહીં. જો ગોળી વળવા માંડે તો સમજી લો કે આ થઈ ગયું છે, પણ જો ગોળી ના વળે તો સમજવાનું હજી કાચું છે. તો એને હજી જરાક જે આપણે પ્લેટમાં કાઢ્યું છે ડીશમાં એ આપણે જોઈ લઈએ એની ગોળી વળે છે કે નહીં. તો આની બનાવવું ખૂબ સહેલું છે, ખૂબ સરળતાથી થઈ જાય છે. આમાં કંઈ વાર નથી લાગતી, કોઈ મૂંઝવણ બી નથી આવતી. આપણે સાચું કહું તો ખૂબ સરળ છે. તો હજી હજુ હાથમાં ચીપકે છે, હજી નથી થયું તે છે. હજી આપણે એને ગેસ પર હજી ફરીથી આપણે 2 મિનિટ રાખીએ. તો આ છે ને લોયું છોડવા માંડશે. આપણે જણાવું ને તો આ લોયું છોડવા માંડશે ત્યારે આપણને સમજાઈ જશે કે આ સામગ્રી થઈ ગઈ છે, એટલે ઢારવા જેવું થઈ ગયું. સાથે એમાં એલચી સુગંધી પધરાવી દેવાની, એલચીનો ભૂક્કો સુંદર લાગે. અને ફરીથી આપણે એને સતત ચલાવતા રહીએ. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો જેથી જ્યારે પણ કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. ફરીથી એને એકવાર આપણે જરાક લઈને જોઈ લઈએ કે થયું છે કે નહીં. તો એની જો અહીંયા લોયું બી છોડવા માંડ્યું છે. તો આપ અહીંયા જોઈ શકો ને ગોળો વળવા માંડ્યો છે, એટલે એમાંથી આપણે જો અહીંયા જોઈએ તો એની ગોળી સરખી વળી રહી છે. જો અહીંયા આપણે દેખાડું તો આપણે જોઈ શકો છો, જો ગોળી ખૂબ સરસ એની વળી રહી છે અને હાથેથી જો પ્રેસ કરી એકદમ ટ્રાન્સપરન્ટ થાય છે, એકદમ પાતળી થઈ જાય છે. હવે જો બસ હવે અહીંયા ગેસની આંચને બંધ કરી દઈએ. અને અહીંયા મેં બટર પેપર લીધું, બટર પેપર જરાક ઘી લગાડી દેવાનું. જો અહીંયા છે ને મારી એક ભૂલ થઈ ગઈ છે, હું આગળ આપને દેખાડું. બટર પેપર મેં લીધું પણ એના પર છે ને આ મેં ઢાર્યું તો ખરી જો આવી રીતે, પણ આ છે ને જ્યારે હું વણવા ગઈ ને ત્યારે એ ચીપકી ગયું. તો મને એવું થયું કે એના કરતાં મેં પ્લાસ્ટિક શીટ કે પાર્ચમેન્ટ પેપર લીધું હોત ન તો ચાલે. તો આપને હું જણાવું પહેલાં કે જ્યારે આપ એને સેટ કરો ત્યારે મારા હિસાબે કોઈ પ્લાસ્ટિકની જે થેલી આવે છે ને એ લેજો. આપણે ડીમાર્ટની જે થેલી જાડી હોય છે ને એ લેવાની, તો એના પર સારું પડશે આપણને. તો મેં આવું કર્યું એટલે એ મારી ભૂલ થઈ છે, એટલે આપને પહેલાં જ જણાવી દઉં કે આપ આવું ન કરતા. મેં જે કર્યું છે એટલે પહેલાં જ આપને કહી દઉં. મેં એ વણી લીધું, બધું થઈ ગયું, પણ જ્યારે પેપર કાઢવા ગઈ ત્યારે ચીપકી ગયું, નીકળ્યું નહીં. એટલે તો એને આવી રીતે મેં કર્યું હતું જેથી સરખું સ્પ્રેડ થઈ જાય. તો એ છે ને ચોંટી ગયું હતું એટલે ચીપકી ગયું હતું. તો મેં શું કર્યું, પછી એને કાઢીને પછી પ્લાસ્ટિકની શીટ હતી તો એના પર મેં ટ્રાન્સફર કરી લીધું હતું.
જો અહીંયા મેં આવી રીતે એને પ્લાસ્ટિકના શીટ પર ટ્રાન્સફર કરી લીધું હતું, આપણે જોઈ શકો છો. તો બંને બાજુ તો શું છે, ટ્રાન્સપરન્ટ બી હોય, આપણને પ્રોપર દેખાય અને સરખું આપણે વણી બી શકીએ. તો એને બહુ આછું બી નહીં, બહુ જાડું બી નહીં, એટલે બને તો એટલું આમ પતલી જ હોય છે, ટ્રાન્સપરન્ટ હોય છે, એટલે એ ધ્યાન રાખવાનું કે ટ્રાન્સપરન્ટ એને વણવાની છે આપણે. તો મેં જે એટલો નાનકડો માપ આપણે લીધેલો એમાંથી જો કેટલી મોટી અહીંયા રોટલી થઈ છે, કેટલી મોટી અહીંયા સાઈઝ એની થઈ ગઈ છે. તો એને સરખું વણીને એ સરળતાથી જો નીકળી બી જાય, ચીપકે બી નહીં. અને પિસ્તાનો ભૂકો રાખ્યો છે એટલે કાતરી છે, એને ઉપરથી પાથરી હાથેથી થેપી દઈએ, ફરીથી એકવાર વણી દઈએ એટલે સરખું અંદર ચીપકી જાય. અને પછી એને આપણે સેટ કરવા માટે 8 થી 9 કલાક મૂકી દેવાનું છે, સરખું કડક થઈ જશે આ. તો અહીંયા આપણે જોઈએ તો આ ઠંડુ થઈ ગયું છે. તો આપણે હવે એને કાઢી લઈએ આપણે એને. આપણે અહીંયા જો એનો કલર બી બદલાનો, હજી એકદમ ઠંડુ થશે ને એટલે હજી એનો કલર બદલાશે, હજુ એકદમ સફેદ થઈ જશે. પહેલાં એનો કલર કેવો હતો ને હવે કેવું થઈ ગયું છે. તો આવી રીતે એને એક સરખા આકારના ટૂંક કરી લઈએ. તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે બોમ્બેનો આઈસ હલવો, જે આપણે બહારથી માર્કેટમાંથી વેચાતા લઈએ તે બહારથી લેવાની જરૂરત નથી, આપ સરળતાથી આ ઘરે બનાવી શકો છો. તો આપણે જો આમાં કાંઈ ન સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી રિપ્લાય કરીશ. અને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો. અને જો હજી એટલે તાજું હશે ને તો નરમ જ લાગશે, પણ જેમ ઠંડુ થઈ જશે ને એટલે આપણે કહું એક દિવસ રહેશે ને બીજા દિવસે એકદમ કડક થઈ જશે, એકદમ આપ હાથમાં લેશો ને તો ટૂંક થઈ જશે આ. તો અહીંયા ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. તો આ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો કેવો લાગ્યો છે. ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.